ગાંધીનગરમાંથી ઝડપાયેલા આતંકીઓ મુદ્દે મોટા સમાચાર। ગુજરાત એટીએસની આતંકીના ઘરમાંથી મોટી સફળતા મળી છે। આતંકી ડોક્ટર સૈયદના ઘરેથી ખતરનાક કેમિકલ મળ્યું છે। આ મોટા સમાચાર મળી રહ્યા છે। જે ગાંધીનગરમાંથી ઝડપાયો હતો આતંકી, એના ઘરમાંથી ખતરનાક કેમિકલ મળ્યું છે। સૈયદ ડોક્ટર સૈયદના ઘરેથી ખતરનાક કેમિકલ મળ્યું। આતંકી ડોક્ટર સૈયદના ઘરમાંથી ખતરનાક રાઇઝિન કેમિકલ મળ્યું છે। રાઇઝિન એક કેવું કેમિકલ છે કે જેનાથી ઝેર બનતું હોય છે અને તાત્કાલિક લોકોના મોત થતા હોય છે, અને આ કેમિકલ મળ્યું છે આતંકી ડોક્ટર સૈયદના ઘરેથી। આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગાંધીનગરમાંથી જે આતંકી ઝડપાયો હતો સૈયદ, ડોક્ટર સૈયદ, એના ઘરે તપાસ કરતા આ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન બાંભણિયા ફોનલાઈન ઉપર જોડાયા છે। ચેતન, આ જે કેમિકલ મળ્યું છે કેટલી માત્રામાં મળ્યું છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? જી, ગુજરાત એટીએસ દ્વારા હૈદરાબાદ સ્થિત જે ડોક્ટર સૈયદ અહેમદ હતા તેના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, અને આ મેગા સર્ચ ઓપરેશનમાં જે તબીબ આતંકી હતો તેમને કેટલા ખતરનાક મનસૂબા પોતાના મનમાં સેવી રાખ્યા હતા। ભારત કે જ્યાં પોતે વસવાટ કરતો હતો તે દેશમાં ભાંગફોડ કરવા માટે કેવા પ્રકારને તેમણે આખું ષડયંત્ર રચ્યું હતું તેના કેટલાક પુરાવા મળ્યા છે। આ પુરાવા પૈકી જે એક રાઇઝિંગ નામનું કેમિકલ હતું જે અત્યંત ઝેરી કેમિકલ છે, અને જે પ્રાથમિક માહિતી મળી છે તે અનુસાર આ કેમિકલ જે રંગ અને જે દુર્ગંધ રહિત કેમિકલ હોય છે, જેથી કહી શકાય કે આ કેમિકલ જો કોઈ ખાદ્ય પદાર્થ અથવા તો પાણીનામાં ભેળવવામાં આવે તો મોટો કેમિકલ હુમલો થઈ શકે છે, મોટો બાયોકેમિકલ હુમલો પણ થઈ શકે છે, અને ક્ષણવારમાં હજારો લોકોને જીવ જઈ શકે તેવા પ્રકારનું અત્યંત જે ઝેરી કેમિકલ રાઇઝિન છે તે તેના ઘરેથી મળી આવ્યું છે। અને તે ઉપરાંત આ જે કેમિકલ મળી આવ્યું છે તે કેવી રીતે બનાવતો હતો, ક્યાંથી બનાવતો હતો, તે અંગે પણ એટીએસના હાથે પુરાવા લાગ્યા છે। આમ કહી શકાય કે આ કેમિકલ અને જે પુરાવાઓ હતા તે અંગે કેમિકલને જે કબજે કરી અને એફએસએલમાં મોકલવામાં આવ્યું છે, જેથી તેનું પરીક્ષણ કરી શકાય અને આગામી જે કોર્ટમાં આ જે આતંકીઓ પકડાના છે તેમની સામે પુરાવા રૂપે પણ રજૂ કરી શકાય। તે ઉપરાંત જે આતંકી જે સૈયદ હતો તેમના ઘરે જે રાઇઝિન જે કેમિકલ મળ્યું છે તે 4 નવેમ્બરના રોજ બનાવીને તે અમદાવાદ આવ્યો હતો તેવો પણ એક ખુલાસો થયો છે। અને સૈયદ પાસેથી જે હથિયાર મળ્યા છે તે હથિયાર તેને પોતાની સુરક્ષા માટે રાખ્યા હતા। તેને સતત અંદેશો હતો કે ગમે ત્યારે એટીએસ અથવા તો જે ભારતીય સુરક્ષા એજન્સી છે તેનો હાથ તેની સુધી પહોંચી શકે છે, જેને લઈને તે સજાગ હતો અને તેમણે હથિયારો પણ પોતાની પાસે રાખ્યા હતા। ડોક્ટર સૈયદ છે તે એટીએસના હાથે જ્યારે ઝડપાયો ત્યારે તે ગફલતમાં હતો। તેને લાગ્યું કે જે પોલીસનું સામાન્ય ચેકિંગ હશે, પરંતુ એટીએસ દ્વારા ચાક ચોબંધ બંદોબસ્ત કરી પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી ફિલ્ડિંગ ભરી અને આ ત્રણેય આતંકવાદીઓ કોઈ પ્રતિકાર કરે તે પહેલા તેમને ઝડપી અને સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। આમ કહી શકાય કે આ કેસમાં આગામી દિવસોમાં વધુ કેટલા ચોંકાવનારા ખુલાસા થાય તેવી પૂરેપૂરી સંભાવના છે। જી, આભાર ચેતન વિગતો આપવા માટે। તો આ એક્સક્લુઝિવ દ્રશ્યો પણ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। રાઇઝિન કેમિકલ મળ્યું છે આતંકી સૈયદના ઘરેથી। આ એક એવું કેમિકલ છે જેમાંથી ઝેર બનતું હોય છે, અને આ ઝેરની ના કોઈ દુર્ગંધ હોય છે ના કોઈ સ્વાદ હોય છે, એટલે કે આતંકીઓ બની શકે કે કોઈ મોટા બાયોકેમિકલ હુમલાનું પ્લાનિંગ કરી રહ્યા હોય। જો કે એટીએસે પહેલાં જ આ તમામને ઝડપી પાડ્યા હતા। આતંકીના ઘરમાં જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે આ તમે જે ફોટોઝ જોઈ રહ્યા છો એ કેરબા મળ્યા, અને કેરબામાં હતું રાઇઝિન કેમિકલ, જે ખૂબ જ ખતરનાક કેમિકલ હોય છે, જીવલેણ કેમિકલ હોય છે। એટલે ન ફક્ત બ્લાસ્ટ કરીને પણ અન્ય કોઈ પદ્ધતિથી પણ હુમલો કરવાનું પ્લાનિંગ હોઈ શકે છે। હવે તપાસમાં અન્ય ખુલાસાઓ થઈ શકે છે। જ્યારે આ આતંકીઓની તપાસ કરવામાં આવશે ત્યારે મોટા ખુલાસાઓ થઈ શકે।